મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ આપણા જીવનમાં ઘણી વાર મહેનત કરતા છતાં સફળતા મળતી નથી? કેમ ઘરમાં અચાનક અવરોધો વધી જાય છે? કેમ વાતાવરણમાં તણાવ છવાઈ જાય છે અથવા તો કેમ આત્મવિશ્વાસ ખૂટી જાય છે? જો તમને પણ આવા પ્રશ્નો સતાવતા હોય તો આજે આ વિડિયો તમારા માટે છે. કારણ કે આજે હું તમને રવિવારના દિવસે કરવામાં આવતો એક ખૂબ જ ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું. આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ કરી શકે છે, પરંતુ તેનો પ્રભાવ અદ્ભુત છે. માત્ર એક તાંબાના લોટામાં જળ ભરી તેમાં એક ખાસ વસ્તુ નાખીને ઉગતા સૂર્યને અર્પણ કરશો તો ઘરમાં સોનાનો સૂરજ ઉગશે, સુખ, સમૃદ્ધિ અને શાંતિનો પ્રવેશ થશે. રવિવાર અને સૂર્યદેવનો મહિમા. સપ્તાહના 7 દિવસોમાં દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. સોમવાર મહાદેવને, મંગળવાર હનુમાનજીને, બુધવાર બુધ ગ્રહને, ગુરુવાર ગુરુ બ્રહસ્પતિને, શુક્રવાર માતા લક્ષ્મીને, શનિવાર શનિદેવને અને રવિવાર સૂર્યદેવને અર્પિત છે. સૂર્યદેવને જગતનો પ્રાણ કહેવામાં આવે છે. તેમનું પ્રકાશ જ આ પૃથ્વીને જીવંત રાખે છે. ઋગ્વેદથી લઈને પુરાણો સુધી સૂર્યને જીવન, આરોગ્ય અને જ્ઞાનનો સ્ત્રોત ગણાવવામાં આવ્યો છે. હિન્દુ શાસ્ત્રોમાં સૂર્યને આત્માનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યનો સંબંધ માત્ર પ્રકાશ અને ઊર્જા સાથે જ નથી, પરંતુ તે માનસન્માન, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને આરોગ્યનો પણ કારક છે. જો સૂર્ય નારાજ હોય તો માણસને કેટલાય પ્રયત્નો કર્યા છતાં સમાજમાં માન્યતા મળતી નથી, કામ અધૂરા રહી જાય છે અને જીવનમાં ઊર્જાની કમી અનુભવાય છે. પરંતુ જો સૂર્ય પ્રસન્ન હોય તો જીવનમાં તેજ, ઉન્નતિ અને આત્મવિશ્વાસનો પ્રવાહ રહે છે. રવિવારના ઉપવાસ અને પૂજા પરંપરા. હિન્દુ પરંપરામાં રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા અને ઉપવાસ કરવાનો વિશેષ મહત્વ છે. સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યને અર્પણ કરવું અત્યંત શુભ ગણાય છે. ઘણા લોકો આ દિવસે તેલમીઠુંનો ત્યાગ કરીને આરોગ્ય માટે ઉપવાસ કરે છે. આ પરંપરાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. કારણ કે સૂર્યોદયના સમયે જળ અર્પણ કરવાથી પાણીની કિરણો દ્વારા આંખો સુધી પ્રકાશ પહોંચે છે, જે આંખો અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ ખાસ ઉપાય. લોટામાં શું નાખવું? હવે વાત કરીએ આજના ખાસ વિષયની. સામાન્ય રીતે આપણે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને સૂર્યને અર્પણ કરીએ છીએ. પરંતુ જો આ જળમાં કેટલીક ખાસ વસ્તુઓમાંથી કોઈ એક નાખી દઈએ તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. લાલ ફૂલ. સૂર્યદેવને લાલ રંગ ખૂબ પ્રિય છે. લાલ ફૂલ સાથે અર્પણ કરવાથી માનસન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ઘરમાં પોઝિટિવિટી વધે છે. કુમકુમ અથવા ગુલાબની પાંખડીઓ. કુમકુમ શુભતા અને સાદગીનું પ્રતીક છે. ગુલાબ પ્રેમ અને શાંતિનું પ્રતીક છે. આ બંને વસ્તુઓ સાથે સૂર્યને અર્પણ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે સુખશાંતિ વધે છે. અક્ષત. અખંડ ચોખા. ચોખાને સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. અક્ષત સાથે અર્પણ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ સ્થિર બને છે. લાલ ચંદન. ચંદન પવિત્રતા અને ઠંડકનું પ્રતીક છે. લાલ ચંદન સૂર્યને શાંત કરે છે અને આરોગ્ય માટે શુભ છે. આથી તણાવ ઓછો થાય છે અને માનસિક શાંતિ મળે છે. ઉપાય કરવાની વિધિ. સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. શુદ્ધ કપડાં પહેરીને તાંબાના લોટામાં જળ ભરો. ઉપર જણાવેલી વસ્તુમાંથી કોઈ એક વસ્તુ તેમાં નાખો. પછી આ લોટું લઈને ઉગતા સૂર્ય તરફ મોઢું કરીને ઊભા રહો. ધીમે ધીમે જળ અર્પણ કરો, જેથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા સૂર્યકિરણો તમારી આંખો અને શરીર સુધી પહોંચે. આ દરમિયાન મંત્રનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરો.
આધ્યાત્મિક અને માનસિક ફાયદા. આત્મવિશ્વાસમાં વધારો. આ ઉપાયથી મનમાં નવી ઊર્જા જન્મે છે. નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાંથી દુશ્મની, ઝઘડા અને તણાવ દૂર થાય છે. આરોગ્ય સુધરે છે. સૂર્યને અર્પણ કરેલું જળ આંખો અને મન માટે લાભદાયી છે. પ્રતિષ્ઠા અને પ્રગતિ. સમાજમાં માન્યતા મળે છે. કામધંધામાં પ્રગતિ થાય છે. સુખશાંતિનો પ્રવેશ. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધે છે. વાસ્તુ દૃષ્ટિકોણથી મહત્વ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્ય પૂર્વ દિશાનો સ્વામી છે. જો ઘરમાં પૂર્વ દિશા શુદ્ધ અને પ્રકાશિત હશે તો ત્યાં સુખ સમૃદ્ધિ વધે છે. તાંબાના લોટામાં જળ અર્પણ કરીને પૂર્વ દિશાની ઊર્જાને સશક્ત બનાવવામાં આવે છે. લાલ ફૂલ, અક્ષત, કુમકુમ જેવી વસ્તુઓ આ ઊર્જાને વધુ પવિત્ર બનાવે છે. લોકકથાઓ અને માન્યતાઓ. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કહેવાય છે કે જે ઘરનો કોઈ સભ્ય દર રવિવારે ઉપાય કરે છે ત્યાં કદી અન્ન પાણીની કમી પડતી નથી. ઘણા લોકો અનુભવ કરે છે કે આ ઉપાય શરૂ કર્યા પછી તેમની અટકેલી નોકરી લાગી ગઈ, વેપારમાં પ્રગતિ થઈ અને બાળકોના અભ્યાસમાં સુધારો થયો. એક કથા અનુસાર એક ભક્ત દર રવિવારે સૂર્યને અક્ષત સાથે જળ અર્પણ કરતા હતા. થોડા જ મહિનામાં તેમના જીવનમાંથી અણધાર્યા અવરોધો દૂર થઈ ગયા અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થયો. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. સૂર્યોદય સમયે પાણી દ્વારા સૂર્યની કિરણો આંખ સુધી પહોંચે છે, જેનાથી આંખોની રોશની વધે છે. સૂર્યપ્રકાશ શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન કરે છે, જે આરોગ્ય માટે જરૂરી છે. લાલ રંગ માનસિક ઊર્જા વધારે છે અને ચોખ્ખા મનની સ્થિરતા આપે છે. શું કરવું અને શું ન કરવું? શુદ્ધ જળ જ લો. તાંબાનો લોટો શ્રેષ્ઠ છે, ન મળે તો કાંસ્ય પણ લઈ શકો. સૂર્યોદય પછી જળ અર્પણ કરવો, બપોરે નહીં. મનમાં શુદ્ધ ભાવ રાખો. ઉપાય મશીન જેવી રીતે ના કરો. કચરાવાળી જગ્યા કે અશુદ્ધ સ્થાને જળ અર્પણ ન કરવું. જળમાં કાળો રંગ કે અશુદ્ધ વસ્તુઓ ન નાખવી. મંત્રોચ્ચાર વગર જળ અર્પણ કરશો તો તેનો પ્રભાવ અધૂરો રહેશે. નિષ્કર્ષ. મિત્રો, આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ કરી શકે છે. માત્ર તાંબાના લોટામાં જળ ભરો, તેમાં એક લાલ ફૂલ કે ચોખા કે કુમકુમ નાખો અને ઉગતા સૂર્યને અર્પણ કરો. વિશ્વાસ રાખો, ધીમે ધીમે તમારા જીવનમાં અંધકાર દૂર થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ થશે. ખરેખર લાગે તેમ નહીં, પરંતુ કહેવાય છે કે ઉપાય ઘરમાં સોનાનો સૂરજ ઉગાડે છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં અમને જરૂરથી લખો કે તમે ઉપાય ક્યારે શરૂ કરવા માંગો છો અને તમને કયા પરિણામો મળ્યા. તમારી કોમેન્ટથી અમને વધુ પ્રેરણા મળે છે અને બીજા દર્શકોને પણ ફાયદો થાય છે.